રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઇંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તરફથી 2 મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે. ગુજરાત પાસે 2 મોટા પ્રોજેક્ટ છે, જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4 થી 6 લેન હાઇવે બનાવવાનો છે. બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4 થી 6 લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે. આ હાઇવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં ભરૂચ અને 5 કલાકમાં સુરત પહોંચી શકાશે. આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ વડોદરા જવાની જરૂર નહીં પડે. જામનગર ભરૂચ એક્સપ્રેસ વે જે જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજિત 1 થી 2 કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે, જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં ગણતરીના કલાકથી ઓછો સમય લાગશે. ભાઈઓ અને બહેનો, વધુ વિડિયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો.